ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. નિયમસાર ગ્રંથાદિરાજની ચર્ચા પૂર્ણાહુતિ તરફ છે. સિદ્ધ ભગવંતોની સ્વભાવ ગતિક્રિયાની ચર્ચા આજે બહુ ગંભીરતા અને તાત્વિક દૃષ્ટિએ સરસ અપૂર્વ એવી ચર્ચા આવી. સિદ્ધ ભગવંતોને શું હોય છે અને શું નથી હોતો, નિર્વાણ શબ્દને લઈને 3 ગાથાઓ છેલ્લે આવી, 179, 80 અને 81. એના પછી ગઈકાલે 182મી ગાથા શરૂ થઈ, જેમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ વીર્ય, આ 4 ગુણો અને અમૂર્તત્વ, અસ્તિત્વ અને સપ્રદેશત્વ, આવા 3 એટલે 7 વિશિષ્ટ ગુણો, જો કે છે પર્યાય, એવા ગુણોની પ્રાપ્તિ ત્યાં થાય છે. એને માટે સ્વભાવ ગુણ શબ્દનો પ્રયોગ 182મી ગાથામાં આવ્યો છે. હવે એના ઉપરનો કળશ 302 નંબરનો કળશ શરૂઆતમાં આજે ગુરુદેવશ્રીએ લીધો, એની પણ સરસ ચર્ચા આજે કરી. અને એના પછી જે 183મી ગાથા એવી, એ બહુ કામની અને બહુ ગંભીર ગાથા છે. નિર્વાણ કહો યા સિદ્ધ કહો, અથવા સિદ્ધ કહો અથવા નિર્વાણ કહો, એ બંને એકાર્થ છે. એકાર્થ છે એટલું જ નહીં, એક જ છે. ઘણીવાર અહીંયા સ્વાધ્યાયમાં એક બહુ માર્મિક વાત આપણે કરતા જ હોઈએ છીએ. અરહંત અને સિદ્ધ વ્યક્તિના નામ નથી. અરહંત અને સિદ્ધ આત્મ સ્વભાવની પરિશુદ્ધ પરિણમનના નામ છે. એ અવસ્થા વિશેષ છે, દશા વિશેષ છે. હાલત, હાલત એટલે દશા, પર્યાય. તો પરિણમનની, શુદ્ધ પરિણમનની અથવા આત્માની પરમ શુદ્ધ દશાના નામ છે અરહંત અને સિદ્ધ. સિદ્ધ વ્યક્તિ નથી, અરહંતે વ્યક્તિ નથી. ખ્યાલમાં આવ્યું? જેમ કોઈ સંસ્થા હોય ને, તો સંસ્થામાં પદ હોય, પદ હંમેશા રહે, પણ પદાધિકારીઓ આવતાય જાય, જતાય જાય, ગુજરીએ જાય. સમજાણું શું કીધું? આજે ઘણી બધી એવી ચર્ચા આવેલી. આજે ડૉક્ટરોના ચેરિટેબલ સર્વિસ અંગે ઓનરરી સેવા, ઘણા ડૉક્ટરો તો લખતા હોય, પોતાના નામમાં કાઉન્સમાં લખતા હોય. સિવિલ હોસ્પિટલ પોતાનું નામ લખે, ડૉક્ટર XYZ, પછી કાઉન્સમાં લખે ઓનરરી સર્વિસ. ક્યાં? સિવિલ હોસ્પિટલ. પહેલાં એક વાત નક્કી કરો, સેવા કોઈ કોઈનો કરી શકે છે? પૈસા લઈને કે મફત? કરી શકે છે કોઈ કોઈની સેવા? એ તો પહેલાં મગજમાં રાખો. તો એ જગતના કેવળ માન ખાટવા અને યશ ખાટવાની જ વાતો નથી. આ બધી આ પંચનાથ છે ને, પંચનાથ શું કહેવાય મંદિર, એમાં જે હોસ્પિટલોમાં ઓલા જતીન પટેલ કરીને એક સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હતા,
તો એ તો ટ્રસ્ટ જે એનો 100, 150, 200 રૂપિયા ફીસ લેતી 3 દિવસ કાંઈક અઠવાડિયામાં આવતા, ત્યારે એનું રાજકોટમાં હજી કાંઈ નહોતું. અને હવે એની તમે બસ સ્ટેન્ડની બાજુમાં ત્યાં જઈને હોસ્પિટલ જુઓ, અડે એટલે 700 રૂપિયા, અડે એટલે 1000 રૂપિયા. મેં એક પોતે પરિવાર સાથે એકવાર જવાનું થયું, દીકરીઓને લઈને ગયો હતો. એણે વાત કરી તો સંસ્થા તો જે ફીસ લેતી હોય, પણ ઈલાજ બિલાજ કર્યા બાદ પછી એને પોતાનું મને કાર્ડ આપ્યો. ગુરુદેવશ્રી આ વાત કહેતા હોય છે, ધ્યાન જાય તો તમારું. ભાઈ રાજુભાઈ, એ તો ઓનરરી તો સેવા કરવાની વાત છે, પોતાની દુકાન ખોલવાની વાત છે. આ શબ્દો છે ગુરુદેવશ્રીના. હા, પ્રસિદ્ધિ માટે આ શબ્દ પણ બોલે છે ગુરુદેવશ્રી. એટલે ત્યાં પેશન્ટ્સના, મરીજોના કોન્ટેક્ટ્સ વધે. એટલે પેશન્ટ્સને મેળવવા માટેની પેશન છે ઓનરરી સેવા. પૈસા અર્થે, આમ આજે એક શબ્દ બોલ્યા ગુરુદેવશ્રી, આજીવિકા અર્થે. જો વાત બહુ સમજવા જેવી છે. વસ્તુ સ્વરૂપમાં કોઈની સેવા કરી શકે એને ક્યાંય અસ્તિત્વ જ નથી. કેમ કે જૈન દર્શનનો પ્રાણ જ એ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. તો એમાંથી આ બધી સરસ ચર્ચા આવી કે સિદ્ધ ભગવાન લોકાગ્રે પહોંચે છે વ્યવહારે, પોતાના પ્રદેશોમાં રહે છે, પોતાના સ્વભાવમાં રહે છે, નિશ્ચય. આગળ કેમ નથી જતા? આ લગભગ બધા જ શાસ્ત્રોમાં આની ચર્ચા છે. બધા જ જે આવા દાર્શનિક ચિંતન જેમાં હોય ને, જેમ કે તત્વાર સૂત્ર છે, રાજવાર્તિક, શ્લોક વાર્તિક, એ તો એમની ટીકા જ છે, તત્વાર સૂત્રની ટીકા છે. સિદ્ધ ભગવંત લોકાગ્રમાં જઈને રહે છે, કિંચિત ન્યૂન શરીર આકારે, અંતિમ દેહના કિંચિત ન્યૂન શરીર આકારે રહે. લોકાગ્રથી આગળ કેમ નથી જતા? એમ આગળ કેમ ન જાય? એના આમ ઘણા જવાબો હોઈ શકે કે ભાઈ આગળ તો અલોક આકાશ છે, સસ્તું, સાવ સસ્તો, હા, સાવ સસ્તો, બધે હાલે એવો એવરગ્રીન જવાબ તો એ છે કે આગળ શું છે? અલોક આકાશ છે. જીવ તો લોકાકાશમાં જ રહે. અલોક આકાશ કહેવાય જ એને કે જ્યાં આકાશ સિવાય બીજો કોઈ દ્રવ્ય છે જ નહીં. અલોક આકાશ, આકાશનો અલોકવાળો ભાગ, જ્યાં 6 દ્રવ્યો રહે છે એ લોક, 6 દ્રવ્યના સમૂહ તે લોક. લોક જે આકાશના ભાગમાં રહે છે એ લોક આકાશ. અલોક આકાશમાં આકાશ સિવાય બીજા કોઈની સત્તા હોઈ જ ન શકે. એ તો વિશ્વનો નિયમ છે. એ તો આગમ ઠોકીને કહે છે. આ તો વસ્તુ સિદ્ધ વ્યાખ્યા છે, આગમ પ્રસિદ્ધ વ્યાખ્યા છે. વસ્તુમાં પણ આવું જ સિદ્ધ છે અને આગમમાં પણ આવું જ પ્રસિદ્ધ છે કે અલોક આકાશમાં બીજો કોઈ દ્રવ્ય હોય જ નહીં. તો સિદ્ધ ભગવાન લોકાગ્રથી આગળ, લોકાકાશથી આગળ ક્યાંય જવાના નથી. બરાબર? પણ શાસ્ત્રોમાં એક તર્ક અને એક ન્યાય આપીને થોડુંક નિમિત્તનું જ્ઞાન કરાવ્યા. ખરેખર તો નિમિત્તનું તો જ્ઞાન કરાવ્યા, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધે વસ્તુ સ્વરૂપના પરિણમનની વ્યવસ્થા કેવી ભજતી હોય છે, પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધે, એ સમજાવવા માટે એમ કીધું ધર્માસ્તિ કાયનો અભાવ હોવાથી. અમે લોકો રાજવાર્તિક જ્યારે વાંચતા, રાજવાર્તિક, શ્લોક વાર્તિક જ્યારે કોર્સમાં હતા અને અમે લોકો જયપુરમાં વાંચતા, મીનાબેન, ત્યારે એક બહુ સરસ અમારી મિત્રો વચ્ચે ચર્ચા ચાલતી. તમે જો ઉછળી જશો સાંભળીને બધાએ, જે લોકો પણ સાંભળે છે
આજે સાંભળે પછી સાંભળે, પણ જે સાંભળે છે એ સાંભળીને ઉછળી જશો તમે કે ધર્માસ્તિકાયનો તો અભાવ છે, પણ ધર્મ તો છે ને. શું કીધું? આગળ કેમ નથી જતા? કે ધર્માસ્તિકાયનો અભાવ. પણ આગળ ધર્માસ્તિકાયનો અભાવ છે ને. જ્યાં છે ત્યાં તો ધર્મ છે જ ને. ઓલો ધર્મ દ્રવ્યવાળો નહીં. હા, પોતાનો આત્મધર્મ, પોતાનો આત્મધર્મ, સ્વરૂપનો સ્વભાવ ધર્મ તો છે કે નહીં ત્યાં? તો જે સ્વભાવ ધર્મમાં જ ગળાડૂબ હોય એને ધર્માસ્તિકાય હોય કે નહીં હોય એની આરે શું ફેર પડે છે? આ ન્યાય. એમાં હજી એક બીજો ન્યાય કે આગળ તો ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી નથી જતા, ચલો તમારી વાત માની લઈએ, પણ જ્યારે લોકમાં હોય છે ત્યારે ધર્માસ્તિકાયને લીધે ક્યાં ગતિ કરે છે? શું સમજાણું? કારણ કે ન્યાય સમજાણો. હજી હું બે ન્યાય આપું છું, સાંભળજો. એ એકબીજા સાથે રિલેટેડ છે. ધર્મ દ્રવ્યને ગતિમાં નિમિત્ત કહેવાય, ગમનમાં નિમિત્ત કહેવાય. બરાબર? તો આગળ ધર્મ દ્રવ્ય નથી એટલે ગમન નથી કરતા, એવું શાસ્ત્રમાં આવે. આમાં પણ આવ્યું. તો ન્યાય એ છે વસ્તુ સ્વરૂપનો કે ધર્મ દ્રવ્યનો અભાવ હોવાથી આગળ ગતિ નથી કરતા, ગમન નથી કરતા, ચલો માની લઈએ. પણ જ્યારે લોકમાં એ હતા, નિગોદમાં હતા, નરકમાં હતા, અન્ય પર્યાયોમાં હતા, બરાબર, શ્રાવક બન્યા, મુનિ બન્યા, શ્રેણી ચડ્યા, લોકાગ્ર સુધી આવ્યા, તો એમાં પણ ધર્મ દ્રવ્યની મહેરબાની કેટલી એમને એમ એ હાલ્યા છે, એ ગતિ એની થઈ છે, એની મેળે થઈ છે, ધર્મ દ્રવ્યની મહેરબાની એ નહીં. તો એનો તોડ આ છે. જે લોકો એમ કહે ને આલોક આકાશમાં ધર્મ દ્રવ્યનો અભાવ છે માટે, પણ આ લોકમાં છે ત્યારે પણ ધર્મ દ્રવ્ય શું કરે છે એની ગતિમાં. સમજાણું? એક વાત. બીજી વાત, ગતિ એ કરે છે જાતે જ અને સ્થિતિ પણ કરે છે જાતે. ગમનપૂર્વક રોકાવું એને સ્થિતિ કહેવાય. ગમનપૂર્વક, ગતિપૂર્વક, સ્થિતિ. કાકા સમજાય છે? અહીંથી આપણે બજારમાં જઈએ તો ગતિ કરીએ છીએ, તો વચ્ચે વચ્ચે થાક લાગે એટલે થોડીક વાર વિસામો લઈએ છીએ. આમાં જે આપેલો દાખલો છે એ દાખલાની જ વાત કરીએ. દાખલો માછલો છે ને, માછલું પાણીમાં તરે, પણ એ ક્યાં 24 કલાક તરે નહીં. 24 કલાકની ક્યાં વાત કરો છો? તરતી તરતી વચ્ચે 2 સેકન્ડ 5 સેકન્ડ સ્થિતિ થાય, થોભે. શું કહેવાય એને? એ થોભે. તો ગતિપૂર્વક સ્થિતિ, ગમન કરે છે, સાથે સાથે વચ્ચે ઊભી રહે છે. તો ગતિમાં ધર્મ દ્રવ્ય નિમિત્ત અને ગતિપૂર્વક વળી પાછું જ્યારે વચ્ચે ઊભી રહે છે એમાં અધર્મ દ્રવ્ય નિમિત્ત. આમ શાસ્ત્રમાં આવું આવે કે સ્થિતિમાં હેતુ જે હોય એને અધર્મ દ્રવ્ય કહેવાય અને ગતિમાં જે હેતુ હોય એને ધર્મ દ્રવ્ય કહેવાય. હમણાં જે મેં તમને એક રહસ્યની વાત કરી ને, અમે શાસ્ત્રી વિદ્વાનો એવી રીતે ચર્ચા કરતા કે ધર્મ દ્રવ્ય તો નથી પણ ધર્મ તો છે. એમ એક બીજી ચર્ચા અમે લોકો કરતા. વાત સાચી છે. નરક નિગોદમાં ઠેરવા રોકવા માટેનું કામ કરાવે કોણ? અધર્મ. ઓલો અધર્મ દ્રવ્ય નહીં, અધર્મ નિત્યાત્વ. અને જીવને જો પોતાની ઉન્નતિ સાધવી હોય, વિકાસ કેળવવો હોય, માર્ગમાં આગળ વધવું હોય, સુખી થવું હોય, સ્વભાવમાં રહેવું હોય, તો એ ગતિમાં હેતુ કોણ? ધર્મ. ધર્મ દ્રવ્ય. ઓલું ગતિવાળો નહીં, છ દ્રવ્યવાળો ધર્મ દ્રવ્ય નહીં. ધર્મથી જીવ સુખી એમ કહીએ ને આપણે, તો ધર્મથી સુખી એટલે ધર્મ દ્રવ્યથી સુખી. અને જીવ દુઃખી કે શેનાથી દુઃખી? કે અધર્મથી દુઃખી. તો અધર્મથી એટલે અધર્મ દ્રવ્યથી દુઃખી. અરે દ્રવ્યની ક્યાં વાત લઈને બેઠા છો?
વીતરાગ ભાવ તે ધર્મ એનાથી સુખી, અને રાગ ભાવ કશાય ભાવ તે અધર્મ એનાથી દુઃખી. ત્યાં એનો આધ્યાત્મિક અર્થ એવો લેવો. મૂંઝાતા તો નથી ને તમે લોકો? જે હું કહું છું બધાએ, હા, વાત સિદ્ધોની ચાલે છે, વાત નિર્વાણની ચાલે છે, વાત ગતિની ચાલે છે, વાત સ્થિતિની ચાલે છે, વાત ધર્મ દ્રવ્યની ચાલે છે, વાત અધર્મ દ્રવ્યની ચાલે. કેટલી બધી વાતો આવી આમાં. આના માટે અભ્યાસ જરૂરી છે. અઠવાડિયામાં પાઠશાળામાં 1 કલાક ભણ્યા, અમને તો 6 દ્રવ્યના નામ મોઢે છે, મોઢે જ છે, હૈયે નથી. હું તમને કહું ને, આજે 35 વર્ષ થયા આ ભણતા ભણતા, પણ આજે હું સાંભળું છું તો મને એમ લાગે જિંદગીમાં પહેલી વખત સાંભળું છું. હું પોળો અને બજારની શેરી સાંકળી સમજવાની કોઈ ગરજ નથી, જરૂરત નથી. અભિમાન છે એ આવડતની હૂંફ મારી નાખશે. બેન શ્રી કહે છે હંમેશા, મને આવડે છે એવી આવડતની હૂંફ મારી નાખે. ખ્યાલમાં આવે છે? તો સમજાણું. આ ગતિ ધર્મ દ્રવ્યને લીધે, સ્થિતિ અધર્મ દ્રવ્યને લીધે. દ્રવ્ય સંગ્રહમાં તો દ્રવ્ય સંગ્રહમાં, પંચાસ્તિકાયમાં પણ ગાથા છે. આવી ગાથાઓ અને આવી જ રીતે આજીવ અધિકારમાં 6 દ્રવ્યોને સમજાવ્યા. એમાં ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય એમાં બધું આ હેતુ આપ્યા છે. એમાં દ્રવ્ય સંગ્રહમાં તો સ્વતંત્ર ગાથાઓ જ છે. હમણાં અનુકૂળતા જો હશે તો લેશું, આપણે વાત કરશું. પહેલાં નક્કી કરો કે ધર્મ દ્રવ્યનો અભાવ હોવાથી સિદ્ધ ભગવાન લોકાગ્રથી આગળ નથી જતા. એમાં કેટલો માલ. હા, એ કેવળ એક નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કે કથન માત્ર છે. અચ્છા, એક બીજો તર્ક હું આપું છું. જો એ ધર્મને લીધે નથી જતા આગળ, ધર્મ નથી, ધર્મ દ્રવ્ય નથી એટલે નથી જતા, તો જે રોકાય છે તો પછી કોકને લીધે રોકાતા હશે. જો એમાંય પરાધીનતા થાય કે નહીં? એની કેમ કે ગમન કરવામાં કોક જરૂર છે, તો રોકાવામાં પણ કોકને કોક તો જરૂર પડે ને. ન્યાય સમજાય છે. એટલે એને ગતિ પણ સ્વાધીન, સ્થિતિ પણ સ્વાધીન. પછી તો આપણે ત્રીજા આકાશ દ્રવ્યની પણ વાત કરી શકીએ, કાળ દ્રવ્યની પણ વાત કરી શકીએ કે ઠરે કોઈ પણ દ્રવ્ય એક જગ્યાએ એક પ્રદેશે કેટલાક કાળ સુધી રહે. જેમ આપણે 60, 70, 80, 100 વર્ષ આ મનુષ્ય દેહમાં આ આત્મા જીવ મનુષ્ય પર્યાયમાં રહે. તો આપણે આપણા ઘરમાં રહેતા હોય, બજારમાં રહેતા હોય, દુકાને રહેતા હોય, અહીંયા સ્વાધ્યાય ભવનમાં આપણે રહીએ 1 કલાક 2 કલાક, તો કહે છે કે એમાં આકાશ દ્રવ્ય નિમિત્ત અવગાહના કોણ આપે? આકાશ દ્રવ્ય. અને ઠરીને રહીને વર્તન પરિણમન કે એમાં કાળ દ્રવ્ય નિમિત્ત. આવી રીતે નિમિત્તોની અપેક્ષાએ ધર્મ અધર્મ આકાશ અને કાળની બધી ચર્ચા કરવામાં આવે છે. પણ બધી નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત છે. એનાથી એમ નહીં સમજવું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈક, તો સમજો ધર્મ જ ખતમ થયું, સમજણ જ પૂરી થઈ ગઈ. ત્યાં આ ભાષા કેવળ નિમિત્ત નૈમિત્તિક સંબંધની છે. તો આમાં ચાલતો વિષય 183 નંબરની ગાથામાં નિર્વાણ તે સિદ્ધ, સિદ્ધ તે નિર્વાણ. એને આપણે બીજા શબ્દોમાં કહીએ મોક્ષ. એટલી એમાં ચર્ચા ચાલે છે. ગાથા તો આપણે પછી લેશું. આ કળશ જુઓ, 302 નંબરનો કળશ. બંધચ્છેદાત ભગવતી પુનર્નિત્ય શોધે પ્રસિદ્ધે તસ્મિન સિદ્ધે ભવિનિતરામ કેવલ જ્ઞાનમેત
દ્રષ્ટિ સાક્ષાદખિલ વિષયા સૌખ્યમાત્યંતિકં ચ શક્ત્યાદ્યન્ય ગુણમણિગણમ શુદ્ધ શુદ્ધાશ્ચ નિત્યમ. બહુ ટૂંકી ચર્ચા સાથે આગળ વધીએ. બંધના છેદને લીધે ભગવાન તેમજ નિત્ય શુદ્ધ એવા તે પ્રસિદ્ધ સિદ્ધમાં સદા અત્યંતપણે આ કેવળ જ્ઞાન હોય છે. આ વાક્યમાં પણ કેટલો મર્મ ભરેલું છે. જુઓ, કહેવા માગે છે પદમ પ્રમલધારી દેવ કેવળ જ્ઞાન હોય છે. શું કહેવા માગે છે? કેવળ જ્ઞાન છે, કેવળ જ્ઞાન હોય છે. વાત એટલી જ, પણ એની સમજાવવાની રીત જુઓ. બંધના છેદને લીધે. શું કીધું? બંધ છેદાત, બંધના કરમ બંધનના છેદને લીધે. એક વાત. ભગવાન તેમજ નિત્ય શુદ્ધ એવા તે પ્રસિદ્ધ સિદ્ધમાં, એ ભગવાન છે, અને પ્રસિદ્ધ નિત્ય શુદ્ધ એવા પ્રસિદ્ધ સિદ્ધમાં. કેટલા શબ્દો યાદ રાખશો? નિત્ય શુદ્ધ યાદ રાખવાનું, પ્રસિદ્ધ યાદ રાખવાનું કે સિદ્ધ યાદ રાખવાનું? એટલે જો તમને કહું છું, વાક્ય લખેલું હોય સિમ્પલ, પણ કાઢો ને એમાં તો રતન, હીરા, માણિક, મોતી એમાંથી દેખાય. મને ઘણી વાર એક વિચાર આવે, કોઈએ સરસ મજાની રંગોળી કાઢી હોય 3 કલાક 4 કલાક, જોનારા સર્ટિફિકેટ જે આપે 1 સેકન્ડમાં આપી દે, બહુ સરસ. પણ એને 3 કલાક મહેનત કરી હોય. પહેલાં વિશુદ્ધિ લબ્ધિ મેદાન સાફ કર્યું હોય, એના ઉપર જળ છાંટ્યા હોય દેશના લબ્ધિ, પછી ધીમે 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 ચોકથી ડિઝાઇન બનાવ્યું હોય, એ વાંચના પૃચ્છના દેશના સ્વીકાર્યું એણે, પછી ધીમે 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 એના આઉટલાઇન્સ કર્યા હોય, પ્રયોગ પ્રાયોગ લબ્ધિ, અને પછી એમાં ધીમે 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 જુદા જુદા રંગોની એક પોત તૈયાર કર્યું હોય. એ આ બધી કરણ લબ્ધિની ભૂમિકામાંથી પસાર થાય, અને પછી બેસીને માંડીને એમાં ઘટ કલર પૂર્યા હોય. એ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, કરણ લબ્ધિના પરિણામો પૂર્વક, અને પછી રંગોળી જ્યારે થઈ સ્વાનુભૂતિ પ્રત્યક્ષ વડે એને તૈયાર કર્યું. એને કેટલી સાધના કરી? 3 કલાક 4 કલાક ને. અચ્છા, એના પહેલાં તો 2 દિવસથી 3 દિવસથી તો એના મગજમાં ચાલતું હોય, મારે કયું ડિઝાઇન દોરવાનું, ન ચાલતું હોય ને. અને આપણે સાવ મફતિયા પરા જેવા આવીને કેટલી વારમાં એને સર્ટિફિકેટ આપીએ? લાયક છીએ આપણે? એની રંગોળીની નોંધ લેવાની લાયક છીએ આપણે? શું રાજુભાઈ, હું મારી વાત કરું, 8-10 વર્ષ શાસ્ત્રી ભણીને આંખો ફોડી લીધા હોય, આપણે હજારો ગ્રંથો આગળ પાછળ જોયા હોય, સમાજમાં આવીને વ્યાખ્યાન કરીએ, સમાજના મોટા માથાઓ મુચ્છડ અને પુચ્છડ બધા, પંડિતજી બહુ સરસ વ્યાખ્યાન કરે છે, તને કોઈએ પૂછ્યું તું? તને અમે સર્ટિફિકેટ પૂછ્યું તું? તમે સર્ટિફિકેટ આપવાને લાયક જ નથી, પહેલાં નક્કી કરો. તને કોણે પૂછ્યું હતું કે અમારું પ્રવચન કેવું થયું? હું જનરલ વાત કરું છું, જનરલ વાત કરું છું. કાંઈ લેવા દેવા નહીં ને. જાનમાં કોઈ જાને નહીં, અને હું વરની ફઈ થઈને ફરે છે. બેગાને કી શાદી મેં અબ્દુલ્લા દીવાના. તું લાયક જ નથી અમારે સર્ટિફિકેટ દેવાને.
વાત સમજાય છે? એવી તો અમારી ખુદદારી છે, વક્તાની તો એવી ખુદા. અરે વક્તા પોતે તીર્થંકર છે, તને શું ખબર છે? હમણાં તમને આ પંક્તિનો અર્થ કરીને બતાવો. આચાર્ય લખે એટલે એમાંથી શાસ્ત્ર બને. આચાર્ય એક શબ્દ લખે ને એમાંથી શું બને? શાસ્ત્ર બને. પહેલો શબ્દ શું લખ્યો હમણાં? બંધના છેદનને લીધે, એમ લખ્યું છે ને. જો મારા હાથમાં જ છે, હું લઈને જ બેઠો છું. તત્વાર સૂત્ર 10મો અધ્યાય, બંધ છેદાત. જો આ શબ્દ જો, બંધ હેત્વ ભાવ નિર્જરાભ્યામ કૃષ્ણ કર્મ વિપ્ર મોક્ષો મોક્ષ. જો મોહ ક્ષયાત જ્ઞાન દર્શનાવંતરાય ક્ષયાચ્છ કેવલમ. જો આ શ્લોક, મોહના ક્ષય, જ્ઞાનાવરણ દર્શનાવરણના ક્ષય, કેવળ જ્ઞાન થાય છે. ઉમા સ્વામીએ તો સૂત્ર બનાવ્યું છે. હજી આગળ, બંધ છેદાત તથા ગતિ પરિણામાચ. આ છઠ્ઠો સૂત્ર છે તત્વાર સૂત્રમાં. અમને તો આચાર્યોના એક એક શબ્દોમાં આગમ દેખાય છે, આગમ ભરેલા છે ને આગમ દેખાય છે. એટલે તમે અમને સર્ટિફિકેટ દેવાને લાયક નથી અને દેતાય નહીં, અમારે જોતું નથી. લતા મંગેશકર સરસ ગાય અને આપણે ગધેડાના અવાજમાં ગર્ધબ સ્વરમાં ગાનારા આપણે જઈને કહીએ, લતાજી તમે બહુ સરસ ગાયું. એના સુરોને અભિનંદનવા માટેની આપણામાં લાયકાત છે? બોલો તો ખરા. કુસુમબેન તમે તો ટીચર છો, સમજો છો. સુર કોને કહેવાય ખબર છે આપણને? અને એને પૂછ્યા વિના આપણે એને સર્ટિફિકેટ દેવા જઈએ છીએ. ભાન કાંઈ નહીં મળે. અરે હજી લેવાની લાયકાત કેળવો, વખાણવાની લાયકાત તો પછી. આ શક્તિઓનો જે પ્રકરણ આવે છે ને 47 શક્તિઓનો, એના અંગે એવું કહેવામાં આવે, ગુરુદેવશ્રી કહે જ છે, ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે વાત, કે આત્મામાં શક્તિઓ એટલી અનંત શક્તિઓ છે કે 33 સાગરોપમ સુધી, સર્વાસિદ્ધિના દેવો 33 સાગરોપમ વર્ષો સુધી આત્માના એક એક શક્તિના કેવળ નામભર બોલતા જાય. જીવત્વ, દૃષિ, ચિત્તિ, એમ નામભર બોલતા જાય તો એક સમયમાં એક પ્રદેશે રહેલા અનંતા શક્તિઓનો નામ બોલી નથી શકવાના. અસંખ્યાત અબજો વર્ષ 33 સાગરોપમ એમનો આયુષ પૂરું થઈ જાય એટલા તો ગુણો છે. શું રાજુભાઈ? પંડિતજી પૂજા બહુ સરસ કરાવે, સ્વાધ્યાય ને કહો ને. શું મીનાબેન? કા તમે પૂજાનો લાભ લો છો એટલે પૂજાના વખાણ કરો છો? સ્વાધ્યાયમાં બેસો, તત્વ સાંભળો. આપણી હાલત કેવી છે ખબર? એક મોટો હાથી, 10 આંધળા, પગને અડે એમ કે આ થાંભલો, પૂંછડીને અડે એમ કે સાવરણી, કાનને અડે કે આ સુપડું, પેટને અડે તો એ કે વિશ્વનો બહુ મોટો ગોળો, દાંતને અડે એમ કે ખુરપો. હાથીને કોઈ નથી ઓળખતા. હાથીને ઓળખવા માટે હાથીના સર્વાંગને જોનારી શક્તિ જોઈએ. એકાંગે જ્ઞાન નહીં થાય, સર્વાંગે થાય. ખ્યાલમાં આવે છે? તો સીધો લોકાગ્રમાં જાય કે સ્વરૂપમાં રહે, ધર્મને લીધે ગતિ કરે, અધર્મને લીધે ઠરે. અવકાશ આપનારા આકાશ દ્રવ્ય છે એ બંધના છેદને લીધે કેવળ જ્ઞાન થાય. આ બધી ભાષા જુઓ તમે. અચ્છા, એક બીજો પ્રશ્ન આમાં ને આમાં, આ વાક્યમાં જ
બંધના છેદને લીધે એમ લખ્યું ને, થોડુંક જોજો, હા, લોજિક સમજો. શું લખ્યું છે? બંધના છેદને લીધે. તો મારો પ્રશ્ન છે, જો બંધના છેદને લીધે છે તો પછી નિત્ય શુદ્ધ ક્યાંથી હોય? પ્રશ્ન સમજાય છે મારો? તરત જ આગળ લખ્યું છે ભગવાન તેમજ નિત્ય શુદ્ધ. તો સાહેબ નિત્ય શુદ્ધ છે તો પછી બંધના છેદની ક્યાં ગરજ છે? બંધ છે તો પછી અશુદ્ધ હોય, કેમ કે બંધના છેદે શુદ્ધ થાય તો પછી બંધ હોય તો પછી અશુદ્ધ છે. આ બધું જો કેવું ઘાલમેલ થાય. એટલે સાપેક્ષ વસ્તુમાં, સાપેક્ષ કથનમાં નિરપેક્ષ વસ્તુને સમજો. આંખની ભાષા માત્ર સમજવાની સમજણ હોવી જોઈએ. માની આંખોમાં લાગણી છે, વાત્સલ્ય છે, પ્રેમ છે, ક્રોધ છે. બાળક, અભણ બાળક, અરે 9-10 મહિનાનો, વરસદીનો બાળક, આંખ ખોલતા જે શીખેલો હોય ને હજી, એ માની ભાષા સમજી જાય છે. તોય ત્યાં ભાષા નથી, માની એ ભાષા નથી, માત્ર ભાવો છે. અને એ માના ભાવોનો ભાવભાષણ બાળકને છે. તો સમજણ માટે ભાષાની ક્યાં જરૂર છે? ભાવભાષણની જરૂર છે. આપણી જિંદગી આખી ભાષણબાજીમાં જાય છે. આ વાંચા, આ સમજા, આ પૂરું થયું, આ યાદ રહી ગયું, આ ગાતા આવડે, આ બોલતા આવડે, આ યાદ રાખતા આવડે, આ પ્રાકૃત ગાથા બોલતા આવડે, આ સંસ્કૃત વાંચતા આવડે, આ ગુજરાતી ગાથા આવડે. તને કાંઈ નથી આવડતું ખરેખર. તો પૂતગલનું આવડે, પરમાત્માનું નહીં આવડે. અટકવાના રસ્તા ઘણા છે. તો બંધના છેદને લીધે અનિમિત્તની ભાષા ભગવાન તેમજ નિત્ય શુદ્ધ છે. સિદ્ધ ભગવાન, ગઈકાલનો પ્રવચન યાદ કરો. આત્મા શુદ્ધ, આત્માનું અવલંબન લેનારા સાધક શુદ્ધ, પૂર્ણ આશ્રય લેનારા સિદ્ધે શુદ્ધ. જો નિગોદ મેં સોહી મુझ में સોહી મોક્ષ મજાર. શુદ્ધ શુદ્ધ શુદ્ધ. એવા તે પ્રસિદ્ધ સિદ્ધમાં, આ વળી પાછા કોણ? પ્રસિદ્ધ સિદ્ધ. પ્રસિદ્ધ સિદ્ધ એટલે સાધકોના હૃદયમાં જે સિદ્ધ છે એ. શું કીધું? આના માટે પણ તમને એક વાત કરું છું. પ્રસિદ્ધ સિદ્ધ એટલે, સાંભળો હા, પ્રસિદ્ધ સિદ્ધ એટલે માત્ર છે એવા સિદ્ધની વાત નથી. છે એમ નહીં. શું કીધું? જે ભવ્ય જીવોના હૃદય વગે જે છે એવા શુદ્ધ, એમ લેવાનું. એનું નામ પ્રસિદ્ધ સિદ્ધ. જો જિનેન્દ્રસના પુસ્તક લો આપ, એમાં જો પાના નંબર 250 કાઢો. मुनि चक्रे शक्री के ही में जिस अनंत का ધ્યાન રહે. જો આનું નામ પ્રસિદ્ધ. મુનિઓના હૃદયમાં, ચક્રવર્તીના હૃદયમાં, શક્રી એટલે ઇન્દ્રના હૃદયમાં, ગાતે વેદ પુરાણ જીસે વહ પરમ દેવ મમ હૃદય રહે. આ હૃદયમાં રહેનારા, એનું નામ પ્રસિદ્ધ. કાલે કીધું હતું ને, અલંકાર તો ખરા, પણ તમે અલંકૃત કેટલા? રાત્રિના સ્વાધ્યાયમાં આવ્યું હતું ને આપણે, પરમ દિવસના સ્વાધ્યાયમાં. અલંકારો તો છે, પણ ભિકારવડા છે બહારમાં. ભિક્ષાવૃત્તિ લઈને ફરો છો, ઘરેણા છે તો પહેરો, એમાં અલંકારો છે. અચ્છા, અલંકારો કેવળ ખરીદવા માટે? અલંકાર એટલે ઘરેણા. ઘરેણા માત્ર ખરીદવા માટે? અલંકાર, ઘરેણાઓ શું કહેવાય એનું, લોકરમાં રાખવા માટે, હાચવવા માટે? હાચવવા માટે કે માણવા માટે? સાચવવા માટે કે પહેરવા માટે? પહેરવા માટે કે પહેરીને આનંદ માણવા માટે?
બોલો, એ ઘરેણાં ખરીદવા માટે પૈસા જોઈ, વસ્તુ જુદી. ચલો પૈસા આવ્યા પછી અલંકાર ખરીદ્યા, ઘરેણાઓ ખરીદ્યા, સોનું ચાંદી દાગીના ખરીદ્યા. ખરીદ્યા બાદ શું એ બતાવો. એના વખાણ, એના જ વખાણ કર્યા રાખવાના. અરે પહેર્યા બાદ તો એના વખાણનાય ભાવ નહીં થાય, પહેરવાનો આનંદ થાય. આ 80 નંબરની ગાથા પ્રવચન સારમાં આ દાખલો આપેલો છે. બજારમાંથી માળા પહેર્યા બાદ માળાના વખાણ ન કરવાના હોય, એ માળા માણવાનું હોય. તો અલંકાર તો છે, પણ અલંકારોથી અલંકૃત કેટલા? બહુ માર્મિક વાત છે, ગઈકાલના કળશની જ વાત છે. અલંકારોથી આપણે અલંકૃત કેટલા? એક 5-50 સવાલો પૂછવા પોતાની જાતને. કહું થોડુંક ભૌતિક પણ દ્રષ્ટાંતો આપું અને આપણા ધાર્મિક પણ દ્રષ્ટાંત આપું. સાંભળો, સોનગઢ કેટલું આઘું અહીંથી? 100-125 કિલોમીટર. કોઈ એવો મુમુક્ષુ કે સોનગઢ ન ગયા હોય? અચ્છા, કોઈ એમ કહે 25 વર્ષ થયા પણ અમે સોનગઢ હજી જોયું જ નથી. દાંત કાઢે કે નહીં સામેવાળા? જેને એ કઈ સંભળાવે છે એ દાંત કાઢે કે નહીં? હા. અચ્છા, શિખરજી તો દોડી દોડીને જાય, પણ ગિરનારના હજી કોઈ દી પગથિયા ન ચડ્યા હોય. પોઈન્ટ સમજાય છે મારો? તો ગિરનાર સિદ્ધ ક્ષેત્રરૂપી ઘરેણું છે, તો એ અલંકારથી અલંકૃત થાવ ને. કંઈક સમજાય છે? માણો ને. શું કામ શિખરજીના જ નામ લઈ લઈને કારણ વિના વખાણ કર્યા રાખો છો? ત્યાંથી 20 ગયા, અહીંયાથી એક નેમિનાથ ગયા. સિદ્ધ ભૂમિ જ છે ને, એ ઘરેણું જ છે ને એક આત્માર્થીને માટે. માણો ને. ગામમાં મંદિર હોય, સમજો આપણા ગામમાં મંદિર હોય, તો મંદિરે ન ગયા હોય એવું બને? બોલો તો ખરા. હા, શિખરજી જાય, ગિરનાર જાય એટલે એક એક દેરેને માથું ટેકવીને આવે, અને ગામના મંદિરને તો પહોંચે જ નહીં. પહેલાં જે ગામમાં છે એના વખાણ કરતા શીખો, પહેલાં એને માણતા શીખો, એમ કહું છું. અચ્છા, બીજી વાત, જે હોટલ કલ્ચરમાં માને છે એ દુનિયાનો કોઈ હોટલ બાકી રાખે છે? બોલો કાકા. આજકાલના જે બધા યંગ જનરેશન છે હોટલની સંસ્કૃતિ સાથે વણાયેલા છે. હા, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, રાજકોટના કોઈ ખૂણા. અરે રેકડીએ ખાવાથી ટેવાયેલો લીમડા ચોકમાં 50 રેકડીઓ હોય તો દરેકે દરેક રેકડી ઉપર ઊભો થઈ સ્વાદ ચાખ્યો હોય. અને એવા ખાવા પીવાના શોખીનવાળાને તમે પૂછો. મને તો દર વર્ષે અમારે સ્કૂલમાં અનુભવ થાય છે, જ્યારે કોઈ વિદાય સમારોહ હોય, શિક્ષકોનો વિદાય સમારોહ હોય ને, મને તો એ સમજાતો નથી. ઓલો તો નોકરી પૂરી કરીને વિદાય લે છે, એ તો રોવાનો અવસર છે, એ તો દુઃખનો અવસર છે ને. પણ એ વિદાય સમારોહ એનો અને મજા કરે બીજા. અને એમાં એ પ્રિન્સિપલ અને આ લોકો જ ઊભા કરે. ઓલા હોટલ 3-4 મહિના તો કેવળ અને કેવળ કયા હોટલમાં ખાવા જવાનું, પાર્ટી રાખવાની, એના માટે મગજને ખપવે. વિદાય કોકની અને 2000 રૂપિયાની થાળી કોક ખાય. અને એ ચર્ચામાં એ જ, ઓલામાં આપણે ગયા વર્ષે ગયા હતા, એના પહેલાં ત્યાં ગયા હતા, એના પહેલાં પછી ત્યાં બહુ સરસ મળે, ત્યાં ભાવ આવા, ત્યાં આવા. એક હોટલની ગાથાઓ એને બાકી ન રાખી હોય. શું કહું છું ખબર? ભોગ સામગ્રી અને ભોગાયતનથી અલંકૃત હોય. કંઈક સમજાય છે? થોડુંક બહુ બહારનો ફેલાવો સમજવો આપણે. હા, એક થોડોક હજી સ્થૂળ દાખલો આપો. મુકેશ અંબાણી, બરાબર, પેટ્રોલનો ધંધો કરી જાણે, આગળનો તમે લોકો સમજો છો. હા, ચંપલનો ધંધો કરી જાણે. એટલે એક બિઝનેસમેનને પગ પસારો બધે જ કરવાનું છે. ટેલિફોન જીઓ જિંદાબાદ નામ રાખ્યું છે, જીઓ.
પણ ખબર નહીં દુનિયાને જીવાડે છે કે મારે છે. જીવો જિંદાબાદ કે મરો જિંદાબાદ? મરો મુર્દાબાદ, જીવો જિંદાબાદ. કેમ? પણ ધંધો દરેક પ્રકારનો કરી જાણે. ટૂંકમાં આવડત જે બાબતમાં છે એ બધી જ આવડતોને આજમાવી જાણે. એમ ભાઈ સાહેબ તારી પાસે શ્રદ્ધા છે, જ્ઞાન છે, ચારિત્ર છે, દેવ છે, ગુરુ છે, આગમ છે, અધ્યાત્મ છે, આ બધા ઘરેણાઓ છે ને, એ બધા ઘરેણાઓને જોઈને હરક પદુડા નહીં થાવ. એ બધા ઘરેણાઓથી જાતને શણગારો. બસ એટલી વાત છે. માણો समकित से कब निज आत्म का श्रृंगार करोगे. बोलो, ख्याल में आयो? समकित से कब निज आत्म का श्रृंगार करोगे. કવિએ એવું પૂછ્યું છે. સમકિત તો છે પણ શ્રૃંગાર કેદી? તો આ એવા સિદ્ધો છે જેમણે અનંત ચતુષ્ટયોથી પોતાને શણગાર્યા છે, માટે તેઓ નિત્ય શુદ્ધ છે. અને ચક્રવર્તી કામદેવ બધા જ્ઞાનીઓના હૃદયમાં તેઓ પ્રસિદ્ધ છે. સિદ્ધો પોતાનામાં નિત્ય શુદ્ધ છે અને જ્ઞાનીઓના હૃદયમાં પ્રસિદ્ધ છે. ખ્યાલમાં એવું હોવા માત્રથી કાંઈ ન હોય, થવાતી હોય. થાવ છે એમ થાવ. ગુરુદેવશ્રી આજે 3 વખત એક વાક્ય બોલ્યા. ગુરુએ જેવું કહ્યું આને એવું કર્યું. મને તો આજના સ્વાધ્યાયનો ટાઇટલ જ એવું મૂકવાનું મન હતું. શું કીધું? ગુરુએ આવું કહ્યું અને આને આવું કર્યું. 4 જ અક્ષર છે, 2 શબ્દ અને 4 અક્ષર. કહ્યું અને કર્યું. કહ્યું એ નિમિત્ત, કર્યું એ ઉપાદાન. કહ્યું એ ગુરુ અને કર્યું એ શિષ્ય. બધી ગાથાની ટીકામાં છે. પરમ ગુરુના પ્રસાદથી આસન્ન ભવ્ય જીવ શબ્દ છે. શું શબ્દ છે? બોલો, કેટલી સરસ વાત છે. હા, તો આજે આપણે સામાયિક પાઠ નીરવ નિર્ઝરની જે વાત કરી ને એમાં जो भव दुख का विध्वंसक है विश्व विलोकी जिसका ज्ञान योगी जन के ध्यान गम्य वह बसे हृदय में देव महान. योगी जन के ज्ञान गम्य ध्यान गम्य वह बसे हृदय में देव महान. શણગાર્યા છે, સિદ્ધોથી શણગાર્યા છે, પ્રસિદ્ધ. હોવા માટે તો બધું જ હોય, પણ આપણે આપણો શણગાર કેટલું કરીએ. ધનજીભાઈ, હજી એક લૌકિક દૃષ્ટાંતની ભાષામાં પૂછું. ઘરમાં બાઇક હોય, કામ હોય કે ન હોય, બાઇક ચલાવવું જ પડે. ઘણા લોકો તો બુદ્ધિશાળી તો એમ કહે, સાહેબ ચલાવો કે નહીં ચલાવો પણ રોજ 10 મિનિટ એને ચાલુ કરીને રાખો, જેથી એની બેટરી ગાડી હોય ને ચલાવવું જ પડે, બેટરી ઉતરી જાય. બોલો, તો ઓલી ગાડી અને ઘોડામાં તો સમજાય છે બેટરી ઉતરી જાય. ધર્મ અને તત્વ અને જ્ઞાન અને દર્શન અને સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર અને ધર્મની રુચિ અને સ્વાધ્યાય, આ બધા જે ગાડી ઘોડા લઈને ફરીએ છીએ, જો એને આપણે કામમાં ન લઈએ, ન વાપરીએ, એને ચાર્જ કરીને ન રાખીએ તો એમની બેટરી નહીં ઉતરે. પોતાની છાતી ઉપર હાથ મૂકીને જુઓ ને તમે. 4 દિવસ તમે સ્વાધ્યાયમાં નહીં આવો ને, આ સ્ત્રીઓ તમારા અંતરાયના જે દિવસો હોય છે, 4 દિવસ ના આવ્યા ને, 5મે દિવસે આવતા મનમાં આમ લાગે, ખબર નહીં હવે શું વિષય ચાલતું હશે, સમજાશે કે નહીં સમજાય. 5મે દિવસે પગ નહીં ઉપડે. અને એમાંય સારા અને ખરા પ્રસંગમાં 5-15 દિવસ જો ન આવ્યા હોય ને, તો બીજા વળી હવે આવું ચાલુ થઈએ, હવે આવશું.
એમ કરતાં 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 મહિનો વયો જાય અને દુર્ભાગ્ય જો એવો ઉદયમાં હોય એ મહિના પછી તો 6 મહિના બંધ થઈ જાય. તમને આમના આંગળાના વેડે ગણીને બતાવો, એવા એવા બહેનો છે. કાલ કે પરમ દિવસે મેં રાત્રિના સ્વાધ્યાયમાં કીધું હતું, કોરોનાના કાળમાં તો ઘણા બહેનો એમ કહેતા, પંડિતજી હવે આ મંદિર ખુલે તો બહુ સારું, મંદિર વગર ગમતું નથી, સ્વાધ્યાય તો મંદિરમાં જ થાય. એવા કહેનારા મારી નજરોની સામે કોઈ નથી અહીંયા. અને મને ત્યારે પણ ખબર હતી આ બધા બકવાસ કરે છે. રાજુભાઈ સફેદ જૂઠ બોલે છે, કેવળ સામેવાળાને માખણ ચોપડે છે, બીજું કાંઈ નહીં. અને માખણ ચોપડે કે નહીં ચોપડે, પણ પોતાના 4 દિવારીમાં જે બંધ કરીને કેદ કરીને બેઠા છે ને, એને એમાંથી છૂટવાનું છે. વિચારો. હા, લક્ષ્ય થા શિવપુર જાને કા બડા, जिस समय माँ गर्भ में तो था पड़ा. માના ગર્ભમાં હતો ત્યારે તો મોક્ષે જવાની તાલાવેલી હતી. લક્ષ્ય ક્यों अपना बुला कर रह गए. કવિ પૂછે છે, ક્યાં ગયું તારું લક્ષ્ય? અમે આમ કરશું ને અમે ઓમ કરશું. આ મોહની ગેલ છે, બધી મોહના ચાળા છે. એટલે છે બધું તો એનાથી શણગારો, સ્વભાવને સજાઓ. દિવાળી આવે ને, દિવાળી, અને ઘરમાં રંગબેરંગી લાઇટો હોય તો આ વેરવે ઉપર મૂકેલી હોય વર્ષ દી સુધી, દિવાળી પહેલાં જ એમને બહાર કાઢીએ અને આખા ઘરને સજાવીએ. મને તો ઘણી વાર વિચાર આવે, મીનાબેન, આ દરેકના ઘરે શું કહેવાય ઓલા તબક, શું કહેવાય ઓલા મુખવાસનો નથી હોતો, હા ડબ્બા, મેં કીધું આવડા મોટા મોટા બક્સા, આવડા મોટા રાજઘરાણાના જમાનાના એવડા જોરદાર ડ્રાયફ્રૂટ્સ અને ઓલા કલરફુલ બધા જાજમ, એવું લાગે જાણે કે ઘરે ઘરે કુબેર આવીને આ બધી રચના કરીને જતા હશે. પણ સમાજને એટલું તો સૂઝે ને કે દિવાળી આવે એટલે ઘરને સજાવવાનું. તો છે તો બરાબર. આની જોઈ જૂના પુરાના નકામા થયા હોય તો નવા ખરીદીને લઈ આવો. જડને શણગારવાનું કેવું સૂઝે, ચૈતન્યને શણગારવાનું કેમ ન સૂઝે. યા નિત્ય શુદ્ધ અને પ્રસિદ્ધ સદા અત્યંતપણે આ કેવળ જ્ઞાન હોય છે. સીધા લખો ને, કેવળ જ્ઞાન હોય છે, અત્યંતપણે હોય છે એ શું? અને સદા અત્યંતપણે હોય છે એ શું? સદા એટલે સાદી અનંતકાળ, અને અત્યંતપણ એટલે સંપૂર્ણ રીતે સર્વથા. સદામાં કાળ અને સાતિશયમાં ભાવ, અત્યંતપણેમાં ભાવ. શું કીધું? પકડાનું કંઈક? રહી હે અનંતાનંત કાલ યથા તથા શિવ પરિણય. સદા શબ્દમાં એ પડેલો છે. સદા કાળવાચી શબ્દ છે, અને અત્યંતપણે સાતિશય શબ્દ છે. સાતિશયપણે, અત્યંતપણે એટલે પૂરેપૂરી ક્વોલિટી. શું સમજાણો? પૂર બહારમાં ખીલી ઉઠ્યા છે, હવે કાંઈ ખીલવટ એમાં થવાની બાકી રહી નહીં. શું સમજાય છે? અણિશુદ્ધ. જેમ કોઈ 15-20 દિવસ ખાટલે પડ્યા હોય ને, ખાટલે પડ્યા હોય પછી ઊભા થાય માંડ, 3-4 દિવસ થયા, 5 દિવસ થયા, રોજ આવતા થાય, 4-5 દિવસ હજી એબનોર્મલ જ હોય, નબળાઈ હોય, ટેકે ચાલે, હા જરીક હાલે એટલે થાક લાગે, એટલે પછી ગ્લુકોન્ડી લેવું પડે, 3-4 વખત દવા લેવી પડે, અને 8-10 દિવસ પછી હાઈ ક્લાસ જ્યારે થાય ને, એવા દિવસોમાં કોઈ પૂછે હવે કેમ છે? અરે હવે હું, હવે તો હાઈ ક્લાસ. હવે તો એને હવે કેમ છે એ સવાલ પણ કોરોના જેવું લાગે. પોસાય છે ને, ગમે છે. ઓલો પૂછનારો 20ના સ્પીડથી પૂછે,
એનો જવાબ બુલેટ ટ્રેનથી આવે. અને 4, 5, 6 વાક્યો બોલી જાય. નહીં, હવે તો હાય કે અરે એ તો થઈ ગયું, બધું પતી ગયું. અમે લાંબુ પૂછ્યું જ નથી. અમે એટલું જ પૂછ્યું છે, હવે કેમ છે. આનો મરમ સમજો. સ્વાસ્થ્ય જ્યારે પૂરેપૂરું ખીલી ઉઠ્યું હોય ને ત્યારે એના માટેના પૂછવામાં આવતા સવાલો પણ અંતરાય લાગે, એમ કહું છું. એનું નામ અત્યંતપણે. બજારમાં જ્યારે ઓરિજિનલ ફળ આવે ને, ઓરિજિનલ બિલકુલ આમ સમજો દેશી ઓલા દાડમ, દેશી પ્યોર સરસ મજાના દાડમ, ઇન્જેક્શનથી કૃત્રિમ વાઇબ્રેટરથી બધું કરેલું હોય એ નહીં, પણ ઓરિજિનલ ફળ હોય ને સારા એવા બાગમાંથી, ઓલો રેકડીવાળો પણ આમ શું કહેવાય જગારા મારે. તમે એને પૂછી જુઓ એકવાર, હારા તો છે ને બેન, ખરીદવા હોય તો ખરીદો. કેમ કે એને ખબર છે કે જે માલ વેચે છે એ માલ ઓરિજિનલ છે. અને જો નકલી હોય, કાંઈક એમાં દાળમાં કાળું હોય, પછી જો એની વાણીમાં મૃદુતા હોય, બેન બહુ સારા છે, બહુ જ સરસ છે, તમે લઈ તો જાઓ, એકવાર ખાઓ તો ખરા, ચાખો તો ખરા. સમજી જ લેવાનું દાળમાં કંઈક કાળો છે. હું સમજાય છે શું કહેવા માગું છું? અચ્છા, નિશાળના છોકરાઓને અમે લોકો હંમેશા જોઈએ છીએ, સવાલ પૂછીએ ને તો જેને અધૂરું આવડતું હોય ને તો એ આમ હાથ કરે, અને જેને પૂરેપૂરું આવડતું હોય ને એ આમ 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 આમ. મને કૂદકા, વાંદરા કૂદકા ક્યાંથી આવે છે? એની આવડતની હૂંફ એને બેસવા નથી દેતી. મારે તમને કેવું છે, અત્યંતપણે એટલે આ. એનો ભાવભાષણ કરો. અત્યંતપણે એટલે કેવળ શબ્દ નહીં સમજો. आई आई अंतर में आत्म की महिमा, उछले છે આનંદ હિલોર. ઈ આનંદ ઉછલે એનું. જેમ દારૂની ટેવ વાળો હોય ને, દારૂ પીનારો, એ રોજ દારૂનો નશા કર્યા વિના એને ચાલે જ નહીં. એ ભીખ માગશે અને ભીખમાં મળેલા પૈસાથી દારૂ પીશે, પણ નશો તો એ કરશે જ. એમાં તત્વનો છે. એ નરકમાં રહેશે, કરોડો પ્રતિકૂળતામાં રહેશે, પણ નશો તો એ તત્વનો જ કરશે. ઉદય પાપનો હોય કે ઉદય પુણ્યનો હોય, પુણ્યના ગળપનમાં ગળાડૂબ નહીં થાય, પાપના ખાડામાં કોઈ દી દુઃખી ન થાય. બહાર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સમરસ ઘટાઘટી. ખ્યાલમાં આવે છે? એનું નામ અત્યંતપણે કેવળ જ્ઞાન હોય છે. કેટલો એક એક શબ્દનો ભાવભાષણ કરવા જેવું છે. 10:15 માથે થઈ ગયા આ કળશનો અર્થ કરતાં કરતાં. આજના પ્રવચનની તો વાત જ રહી ગઈ છે આપણે, પણ આ બેસ કેટલો ગજબનો છે આમાં. બંધચ્છેદા ભગવતી પુનર્નિત્ય શુદ્ધે પ્રસિદ્ધે, તસ્મિન સિદ્ધે ભવતિ નિતરામ કેવલ જ્ઞાનમેત. દ્રષ્ટિ સાક્ષાદ અખિલ વિષયા, સૌખ્યમાત્યંતિકમ ચ શક્ત્યાદ્યન્ય દૃઢગુણ મણિગણમ શુદ્ધ શુદ્ધશ્ચ નિત્યમ. સમગ્ર જેનો વિષય છે એવા સાક્ષાત દર્શન હોય છે. અનંત દર્શનની વાત છે. આત્યંતિક સૌખ્ય હોય છે. જો અત્યંતપણે કેવળ જ્ઞાન છે, સમગ્ર જેનો વિષય સાક્ષાત દર્શન છે, આત્યંતિક સૌખ્ય હોય છે. આ બધા એક જ અર્થમાં છે. અત્યંતપણે એ જ છે, સમગ્ર જેનો વિષય એ જ છે, અને અહીંયા આત્યંતિક સૌખ્ય. સર્વશ્રેષ્ઠ નીચે અર્થ કરેલ છે. તથા શુદ્ધ શુદ્ધ એવો વીર્યાદિક. જો અહીંયા ચોથો વળી પાછો શબ્દ આવ્યો, શુદ્ધ શુદ્ધ એટલે આત્યંતિક. શુદ્ધ શુદ્ધ એવો વીર્યાદિક અન્ય ગુણરૂપી મણિઓનો સમૂહ હોય. ગુરુદેવસિંહ બોલ્યા ઢગલા છે બીજા બધા, તો એને તો શું પૂછવાનું? આપણે જ્ઞાનીને પૂછો,
તમે સુખી ખરા? પૂછો એકવાર, જ્ઞાનીને પૂછો, કુંદ કુંદ આચાર્ય દેવને પૂછો, તમે સુખી ખરા? કેવું આમ શર્મા જેવું લાગે આપણને. નિશાળનો છોકરો પાણી પીતો હોય પાણીના બોટલમાં, અને દરિયાને પૂછે તારે પાણી પીવું છે? તરસ લાગી છે તને? દરિયાને પૂછે છે. શરમાવાલાયક નથી? શરમજનક બાબત નથી? જે જળથી ભરેલો છે એને તમે તરસનું પૂછો છો શું? આપણી વચ્ચે ગુરુદેવશ્રી આવ્યા, સમજો બેઠા છે, વ્યાખ્યાન આપ્યું, પછી આપણે ઊભા થઈને પૂછ્યું, ગુરુદેવ આપને બોલતા આવડે છે? આપને વ્યાખ્યાન આપતા આવડે છે? અરે તું પૂછવાની હિંમત જ કેમ કરે છે? એમ સિદ્ધોને સુખી છે એમ પૂછવાનો પ્રશ્ન મૂર્ખાઈ ભરેલો છે. એ તો શુદ્ધ શુદ્ધ જ છે, સમગ્ર શુદ્ધ જ છે, આત્યંતિક શુદ્ધ જ છે, સાતિશય શુદ્ધ જ છે. આ બધા એકાર્થવાચી શબ્દોના પ્રયોગો છે. આમ નિર્વાણ છે તે સિદ્ધ છે ને સિદ્ધ તે નિર્વાણ છે, સૌકર્મથી પ્રવિમુક્ત આત્મા લોક અગ્રે. શરૂઆતમાં જ આપણે એની બધી વાત કરી છે ધર્મ દ્રવ્યના સંદર્ભમાં. કેવળ એક 1.5 લીટી વાંચીને વાત પૂરી કરીએ. 359 પાના જે આ ગાથા છે, મૂળ ગ્રંથ મારી પાસે છે, 183મી ગાથાની ટીકામાં વળી, જે કોઈ આસન્ન ભવ્ય જીવ પરમ ગુરુના પ્રસાદ વડે પ્રાપ્ત પરમ ભાવની ભાવના વડે સકળ કર્મ કલંક રૂપી કાદવથી વિમુક્ત થાય છે, તે પરમાત્મા થઈને લોકાગ્ર પર્યંત જાય છે. એમાં ભાવના શું, પરમ ભાવના શું? ભાવના એટલે એકાગ્રતા. આસન્ન ભવ્ય જીવ, કર્મરૂપી કલંક, ઘણી બધી ચર્ચા એમાં આવેલી છે. તમે સ્વામીજીના વ્યાખ્યાનને આધારે હજી ઊંડાણથી સમજી શકો છો. પરમ ભાવની ભાવના, વાહ, ખૂબ મલાયવા છે. મારી ઈચ્છા છે આજે રાત્રિના સ્વાધ્યાયમાં અહોભાવના પ્રકરણમાં એ પરમ ભાવની ભાવના એનું અર્થઘટન જે ગુરુદેવશ્રી આજે લીધેલ છે એની ચર્ચા આપણે રાત્રે લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.